ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના હાથીજણના કાલુમિયા સુંઢા વણસોદમાં જમીન લેવા માટે બાનાચીઠી કરી કરાર કર્યો હતો। કાલુમિયાએ 2020થી અત્યાર સુધીમાં છૂટક 14 લાખ રૂપિયા ચૂકવ્યા છે। અમદાવાદ જિલ્લાના હાથીજણ ગામના ખેડૂત કાલુમિયા દાદુમિયાએ વર્ષ 2020માં અમદાવાદ હાથીજણના જમીન દલાલ ફિરોજ ખાન અને કેસરા ગામના હાજી કામરુદ્દીન સાથે મળીને સુંઢા વણસોદ ગામના ખેડૂત ઉદાભાઈ મોતીભાઈની સર્વે નંબર 419 439 બ અને 442 અ પૈકી જુદા જુદા સર્વે નંબરની જગ્યાઓ માટે બાના પેટે 50,000 અને ત્યારબાદ છૂટક અને ચેકથી 14 લાખ રૂપિયા જેટલા રૂપિયા આપ્યા હતા। ત્યારબાદ કાલુમિયાએ ખેડૂતને જમીન વેચાણ દસ્તાવેજ માટે રજૂઆત કરતા વધુ પૈસાની માંગણી કરી અને દસ્તાવેજ કરી ન આપતા 2024માં પોલીસ મથકે અરજી કરી આ બે દલાલ અને ખેડૂત વિરુદ્ધ રજૂઆત કરી હતી, પરંતુ સામેવાળા જમીન દલાલ અને ખેડૂતોએ પોલીસ મથકે સમાધાન કરી અત્યાર સુધી જમીન કે પૈસા પરત ન આપતા રજૂઆત કરી છે। કાલુમિયા દાદુમિયા, રહેવાસી હાથીજણ ગામ, તાલુકે વટવા, જિલ્લા અમદાવાદ। મને 2020માં ફિરોજ ખાન, અનવર ખાન પઠાણ, કમરુદ્દીન નસીર મિયા મલેક ઉર્ફે હાજી આ લોકો જમીન બતાવવા માટે લઈ ગયા સુંઢા વણસોદમાં। તો ત્યાં આગળ મેં કહે કે આ જમીન સારી છે, 21,51,000 મેં બાના પેટે 51,000 રૂપિયા એમને આપ્યા। પછી ટુકડે ટુકડે કરીને 2 લાખ, 2.5 લાખ, પછી વાંઠવાડીને તારણમાં 1,55,500 ત્યાં આગળ ભર્યા અમે। એમાં સાથે હતો કમરુદ્દીન નસીર મિયા મલેક, બે અમે સાથે જઈને ભરી આવ્યા હતા અને 2 લાખનો ચેક આપેલો હતો એમને। અને 2 વર્ષ તો આ લોકોએ મને ભાગ આપ્યો, ઘઉં બાજરી ઘરે નાખી જતા હતા એને। પછી 2 વર્ષ પછી એ લોકો કશું આપતા નથી, કશું નહીં। અત્યારે અમે ત્યાં આગળ જઈએ કે ભાઈ આ જમીન અમને નામે કરી આપો, તો સામાવાળા અમને સામા થાય છે કે અમે માથાભારે છીએ, કશું નહીં મળે, જમીન નહીં મળે કે રૂપિયા નહીં મળે, તમારાથી થાય એ કરી લેવાનું। કાંતિભાઈ મને એવું કહેતા હતા, કાંતિભાઈ ઉદાભાઈ પરમાર। તો પછી મેં લેખિતમાં પોલીસ સ્ટેશન અધિક સાહેબ શ્રી ડીએસપી કચેરી હું તાલુકે નડિયાદ જિલ્લા ખેડા, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીને પોલીસ સ્ટેશન હું તાલુકે में अहमदाबाद जिला खेड़ा, महसूल मंत्री महसूल भवन सचिवालय गांधीनगर ત્યાં લેખિત અરજી મેં આપી છે। તો સાહેબને એટલી વિનંતી છે મારી કે મારો આને ન્યાય આપો। જમીન નથી આપતા, પૈસા નથી આપતા। અમે ત્યાં લેવા જઈએ તો કે તમને ખબર છે ને કે હું ખૂન કેસમાં જયેલો છું, હવેથી પૈસા લેવા આવતા નહીં।